તો ઘણા બધા લોકો કેરી ખાઈને ગોટલી ફેંકી દેતા હોય છે, તો ફેંકવાની નથી, આ રીતે એનો યુઝ કરી લેવાનો છે. તો એકદમ તો આ મુખવાસ હેલ્થ માટે બહુ જ સારો હોય છે. આ ગોટલી સારી હોય છે હેલ્થ માટે, વાળ માટે, સ્કિન માટે, પાચન માટે. ટેસ્ટી અને ચટપટો મુખવાસ બનાવી લેવાનો છે. તો આપણે કેરીના ગોટલાનો ચટપટો મુખવાસ બનાવીશું. હાય ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે ગોટલી મુખવાસ બનાવવાની રેસીપી. તો આગળ આપણે ગોટલે સૂકવી દીધા છે 2 દિવસ માટે. હવે ફોડી લઈશું. તો અહીંયા એક ગોટલો લઈ લઈશું અને આપણે એને ફોડી લઈશું. આ રીતે આપણે ફોડી લીધો છે. તો હવે ખોલી લઈશું. તાપમાં તપાવવાનો છે. 3 દિવસ તપાઈશું તો એ બફાઈ જશે અંદરથી. ગોટલામાંથી ગોટલી સરસ નીકળી ગઈ છે. આ રીતે આપણે બધા ગોટલા ફોડી લઈશું. તો આપણે ગોટલાને બધા ફોડી લીધા છે. તો આ ગોટલાની આપણે 2 પ્રોસેસ છે કે 2 રીતે થાય છે. એક આપણે ખાટી કેરીમાં આથીને 15 દિવસ સુધી રાખી શકીએ છીએ, અને બીજી રીતે કે આપણે ફટાફટ સરળ રીતે બની જાય એ રેસીપી હું આજે શેર કરું છું. તો અહીં આગળ આપણે ગોટલાને કાઢી લીધા છે. તો હવે ઉપરના છે છોડાને આપણે કાઢી લેવાના છે આ રીતે. તો આ રીતની આપણે ગોટલીને કાઢી લીધી છે, જોઈ શકો છો સરસ એવી. તો આ રીતે બધી આપણે કાઢી લઈશું. તો અહીં આગળ બધા ગોટલાને કાઢી લીધા છે. તો હવે સ્લાઈસ કરવાની છે. તો આપણે આ રીતની સ્લાઈસ કરીશું, પતલી પતલી આ રીતની. તો ઘણા છીણીને પણ કરે છે, પણ આ રીતે કરશો તો તમારે ગોટલી પણ ભાગે પણ નહીં અને સરસ ગોટલીનો મુખવાસ થશે. તો આ રીતે આપણે બધી કટ કરી લઈશું. હવે બધી કરી લઈશું આપણે. તો આપણે બધી ગોટલીને આ રીતની સ્લાઈસમાં કટ કરી લીધી છે, જોઈ શકો છો. હવે આપણે એને બાફી લેવાની છે. તો અહીં આગળ આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે. સરસ પાણી ગરમ થઈ જાય એટલે આપણે ગોટલી એડ કરી દઈશું. તો અહીંયા પાણી ગરમ થવા આવ્યું છે. તો હવે આપણે ગોટલી એડ કરી દઈશું અંદર. આ રીતે બધી ગોટલી એડ કરી દેવાની છે. આગળ આપણે ગોટલીને એડ કરી દીધી પાણીમાં, અને થોડી વાર માટે આપણે ઢાંકીને એને થવા દઈશું. તો અહીંયા કરી લઈશું આપણે અને 2-5 મિનિટ માટે ધીમા તાપે એને ઢાંકીને આપણે થવા દઈશું. અહીંયા 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ગોટલીને જોઈ લઈશું. તો બફાઈ ગઈ છે, ચેક કરી લઈશું આપણે. એક ગોટલીને કાઢી અને આ રીતે તોડી લઈશું. તો આપણી ગોટલી બફાઈ ગઈ છે સરસ એવી. તો હવે આ રીતની કાનાવાળી ટોપલી લઈને આપણે ગાળી લઈશું બધું પાણી એનું. તો આપણે ગોટલીમાં એ બધું પાણી નિતારી લીધું છે. હવે આપણે એને કોરી કરી લેવાની છે. એક કોટનનો કકડો લઈ લેવાનો છે, એની અંદર ગોટલી એડ કરી દેવાની છે આપણે, અને સરસ એવી સૂકવી લેવાની છે ગોટલીને, ડ્રાય થાય ને ત્યાં સુધીને. તો અહીંયા પંખો ચાલુ કરીને 1 કલાક માટે રવા દેવાની છે, એટલે સરસ ડ્રાય થઈ જશે આપણે ગોટલી. જોઈ શકો છો આ રીતની પોરી કરી લેવાની છે. એટલે આપણે સરસ ગોટલી ડ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે એને શેકી લઈશું. હવે આપણે એક પેન લઈ લીધું છે, એમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે ગોટલી એડ કરી દઈશું આપણે. તો બધી એડ કરી દેવાની છે અંદર. તો અહીંયા બધી ગોટલી એડ કરી દીધી છે, અને એકદમ ધીમા તાપે બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધીને આપણે શેકાવા દઈશું સરસ એવી ઘીમાં. તો આપણે એને ધીમા તાપે સરસ શેકી લેવાની છે. ફાસ્ટ ગેસે શેકીશું તો બળી જશે, એટલે ધીમા તાપે આપણે એને શેકવાની છે બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી. અહીંયા આપણે 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણી સરસ શેકાઈ ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે એની અંદર મસાલો કરીશું. તો ચપટી હિંગ એડ કરીશું. હવે મિક્સ કરી દઈશું. હિંગ એડ કર્યા પછી તમારે ના એડ કરવી હોય તો સ્કીપ કરી લેવાની. અડધી ચમચી સંચર એડ કરીશું, એને પણ મિક્સ કરી લઈશું આપણે સરસ એવું. 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર એડ કરીશું આપણે, અને અડધી ટેબલ સ્પૂન ચાટ મસાલો. બધું મિક્સ કરી દઈશું. હવે તો આપણે બધો મસાલો મિક્સ કરીને 2 મિનિટ માટે થવા દઈશું સરસ એવો. તો આપણે સરસ મસાલો કોટ થઈ ગયો છે ને સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે એને ઠંડી થવા દઈશું. તો જોઈ શકો છો અવાજ પણ એવો સરસ આવે છે એનો ગોટલીનો. તો હવે આપણે પ્લેટમાં કાઢીને ઠંડી કરી લઈશું. તો જોઈ શકો છો સરસ એવો ક્રિસ્પી અવાજ આવે છે. ગોટલીને ઠંડી થવા દઈશું આ રીતે. તો આપણે સરસ એવી ગોટલી ઠંડી થઈ ગઈ છે. અવાજ પણ એટલો સરસ આવે છે, જોઈ શકો છો. તો તોડીને બતાવું તો જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ છે આપણી ગોટલી. હવે સર્વ કરી લઈશું. તો આગળ આપણે પ્લેટ લઈ લીધી છે, એમાં ગોટલીને સર્વ કરી લઈશું. તો
તો તમે આ રીતે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને આખું વરસ પણ આ ગોટલીને ખાઈ શકો છો. તો આપણી એટલી ટેસ્ટી ચટપટી ક્રિસ્પી ગોટલી બનીને રેડી થઈ ગઈ છે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી.